Hi, good morning, Suprabhatam, and welcome to on this channel. આજનો વિડીયો ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જેમને ગણિતનો બહુ જ ડર હોય અને બહુ ટેન્શન હોય, ગણિત વિષયથી ડરતા હોય, ગણિત વિષય જોઈને મગજમાં ખબર જ ના પડતી હોય કે આનો જવાબ શું આવશે, એક અલગ જ એમને એનાથી જબરજસ્ત પ્રકારની માનસિક તણાવ લાગતો હોય, એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક સરસ ગણિતમાં સરળતાથી પાસ થઈ શકાય અને બહુ જ ઓછું ભણીને એમને સરળતાથી યાદ રહી શકે એ હેતુસર આપણે સરસ એક સિરીઝ શરૂ કરવી છે, જેનું ટાઇટલ આપ્યું છે પાસ થવાનું અમૃત. આમ તો પંચામૃત શબ્દ આપવો હતો, પણ પંચામૃત ઘણી બધા અત્યાર સુધી ચેનલોમાં જોવા મળે છે, એટલે અમૃત રાખીએ છીએ. જેમ અમૃત પીને માણસ અમર થઈ જાય એવું કહેવાય છે, આપણે અમર તો નથી થવું ગણિતમાં, પણ આટલું થોડુંક ભણીને સરળતાથી પાસ થઈ શકાય. નોટ ઓનલી પાસ, પણ એ લગભગ 80માંથી 50 માર્ક્સ મળી જાય એમને. એ રીતનું આપણે આ સિરીઝમાં કન્ટેન્ટ બનાવવા જઈ રહ્યા છીએ. ઓકે, વધારે વાત કરવી નથી, પછી એક વાત કરીશું. અને અમુક વિદ્યાર્થીઓ, હા, આ ફરીથી કહું છું, આ જે વિડીયોઝ છે એ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને ગણિતમાં પાસ થવાનું, અથવા તો સમજો કે 80માંથી 40 કે 50 માર્ક્સ આવી જાય એ રીતનું કન્ટેન્ટ અહીંયા તમને મળશે. બાકીનું વધારે ભણવું હોય, વધારે ડિટેલમાં, તો આપણા વિડીયોઝ જે ઓલરેડી જે બીજા ચેપ્ટરના ચાલશે એમાં હશે જ. તો આજે ધોરણ 10માં ગણિતમાં ચેપ્ટર 2 આપણે જોવાનું છે, કે જેમાં આપણે આમ તો ચેપ્ટર બેઝિક કે સ્ટાન્ડર્ડ 6 ગુણનું આવે છે, પણ આપણે આ ચેપ્ટરમાંથી જે શીખીશું એમાંથી મિનિમમ 3 ગુણનું તો આપણને મળી રહેશે. 3 માર્ક્સ તો એમાંથી મળી રહેશે આજના આ વિડીયો જોઈને. ઓકે, ચલો તો શરૂ કરીએ. બરાબર છે. અને ઓનલાઈન ભણવું આમ તો અઘરું છે, પણ તમારે જો એવું લાગતું જ હોય કે તમને નથી આવડતું, બરાબર, તો ઓનલાઈન સિવાય મને નથી લાગતું કે તમારું કોઈ હાથ પકડે. હા, કદાચ ટ્યુશન હોય, સ્કૂલ હોય, તો શિક્ષક તમને 1 વાર, 2 વાર, 3 વાર શીખવાડશે. પછી જો તમારા મગજમાં નહીં બેસે તો આનો સહારો લેવો જ પડશે. એ પછી મારી ચેનલ હોય કે ગમે તે XYZ ચેનલ હોય. અને બીજું કે જ્યારે કદાચ પરીક્ષા વખતે તમને રિવિઝન કરવાનો સમય મળે કે એવું મળે, તો જો એ વસ્તુ તમારા મગજમાં ક્લિયર ના થતી હોય તો વિડીયો જોઈને પણ તમે ક્લિયર કરી શકો છો. ચલો તો શરૂ કરીએ. ચેપ્ટર 2 બહુપદી. આ વિડીયોથી તમને મિનિમમ 3 માર્ક્સ મળશે જ. ઓકે, હા, એ તમારા મગજમાં હવે કેવી રીતે સેટ થયું છે, કેવી રીતે ફિટ થયું છે, ઓકે, એના ઉપર રહેશે. જોઈએ, હું ટ્રાય કરીશ તમારા મગજમાં બેસાડવાનું. હવે કેવું બેસે છે, નથી બેસતું, એ તમને મને કમેન્ટ કરીને જણાવજો. ઓકે, બાકી બહુ વિડીયો શેર કરજો, બહુ કહેતો નથી, કારણ કે ખબર નહીં, નથી ઈચ્છા થતી. લેટ્સ સ્ટાર્ટ અવર લેક્ચર. ઓકે, ચલો. નામ સરસ છે, બહુપદી. તો ખબર પડવી જોઈએ કે બહુપદી એટલે શું. તો જનરલી ચલ અને અચળ સંખ્યાઓથી બહુપદી બને છે. ઓહ, કિધર ગયા ભાઈ? તો અહીંયા કેટલીક મેં બહુપદી બતાવેલી છે. ઓકે, 4x + 5 આ બધી છે. તો તમને જે આમાં x જોવા મળે છે એને ચલ કહેવાય, અને x ના સાથે જે કંઈ સંખ્યા ગુણાયેલ હોય એને એનો સહગુણક કહેવાય, અચળ પણ કહેવાય. જો એકલું જ પદ હોય જેમાં x નથી, ઓકે, આમ તો છુપાયેલો છે પણ આપણે એટલું ડિટેલમાં જવું નથી, તો એને અચળ પદ કહેવાય. ઓકે, તો આ ચલવાળું પદ અને આ અચળ પદ. હવે અહીંયા જે ચલ છે એ x છે, અને x ના જોડે 4 રહ્યો એને એનો સહગુણક કહેવાય, સાથે ગુણાયેલું. હવે ચલની અહીંયા ઘાત જોશો તો ઉપર કંઈ નથી, તો એક ઘાત સમજવી. તો ઘાતના આધારે આપણે અહીંયા એના પ્રકાર શીખવા છે. તો એક ઘાત હોય તો એને સુરેખ બહુપદી કહેવાય છે, અથવા તો એક ઘાત બહુપદી પણ કહેવાય. બીજું, x ની 2 ઘાત હોય, અહીંયા x ની 1 છે એટલે મોટામાં મોટી પાછી ઘાત જોવાની. ઓકે, બહુપદીની ઘાતની વ્યાખ્યા છે. તો અહીંયા મોટામાં મોટી ઘાત 2 છે, બાકી આની 1 છે અને આચળ પદ છે, તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. અહીંયા જોશો તો x વર્ગ છે, x વાળું પદ નથી, કંઈ વાંધો નહીં, x ની 1 ઘાત હોય. તો મોટામાં મોટી ઘાત 2 છે, તો આ પણ દ્વિઘાત બહુપદી છે. અહીંયા જોશો તો અહીંયા તો x ની 1 ઘાત છે, પણ અહીંયા x નો વર્ગ છે, તો આપણે તો મોટામાં મોટી ઘાત જોવાની છે, તો આ પણ દ્વિઘાત છે. અહીંયા જોશો x ની 3 મહત્તમ છે, મોટામાં મોટી 3, તો આને ત્રિઘાત કહેવાય, અને આ પણ x ની 3 છે તો ત્રિઘાત કહેવાય. ઘણા લોકો એવું સમજે કે આ 3 છે, પણ પદો અહીંયા 2 જ છે. પદોના આધારે આપણે નામ નથી, ઘાતના આધારે નામ છે. પદ 2 હોય કે 1 પણ હોઈ શકે. કદાચ 4x3
આવું હોય તો પણ આ ત્રિઘાત થશે, 3 ઘાત છે. તો પહેલા તો આપણને ઘાતના આધારે એના નામ આવડવા જોઈએ. સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. એક ઘાત હોય મહત્તમ એક ઘાત તો સુરેખ, 2 ઘાત હોય તો દ્વિઘાત. તો અહીંયા જરા નામ એના લખી લઈએ કે કયા કયા નામ થાય છે. તો આનું નામ છે સુરેખ બહુપદી. આનું નામ છે મહત્તમ ઘાત 2 તો દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. અહીંયા મહત્તમ ઘાત 2 તો એ પણ છે દ્વિઘાત બહુપદી. અહીંયા થોડીક આડાવડી છે પણ મહત્તમ ઘાત 2 છે તો આ પણ છે દ્વિઘાત બહુપદી. અહીંયા મહત્તમ ઘાત 3 છે તો આ છે ત્રિઘાત બહુપદી. અહીંયા પણ 3 ઘાત છે તો આ પણ છે ત્રિઘાત બહુપદી એન્ડ ધીસ ઓલ્સો ત્રિઘાત બહુપદી. ઓકે, તો આટલું ખબર પડવી જોઈએ. હવે બીજું યાદ રાખીશું કે ચલ હંમેશા એની ઘાત ધન પૂર્ણાંક હોય. ચલનો જે ઘાતાંક ખરો ને એ ધન હોવો જોઈએ અને પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. ઓકે, ચલ રૂટમાં ના હોવું જોઈએ, બધું ધ્યાન રાખવાનું. અને આગળની જે સંખ્યા છે ઓકે, જનરલી એને A, B, C એ રીતે દર્શાવતી હોય છે. હમણાં આપણે આગળ જોઈએ છીએ. તો એ કોઈ પણ સંખ્યા ચાલે, પૂર્ણાંક સંખ્યા પણ ચાલે, માઇનસ વાળી પણ ચાલે, અપૂર્ણાંક સંખ્યા પણ ચાલે અને રૂટ વાળી પણ ચાલે. અહીંયા ધ્યાન રાખજો, આ જે વર્ગમૂળ છે એ 2નું જ છે, x નું નથી. ઓકે, તો આટલું ખબર પડવી જોઈએ. હવે ઓકે, ચલો કશું વાંધો નહીં. હવે બીજું આના આવશે વ્યાપક સ્વરૂપ. આવશે વ્યાપક સ્વરૂપ. એ ખાસ આવડવા જોઈએ. વ્યાપક એટલે સુરેખ, દ્વિઘાત, ત્રિઘાતના જનરલ સ્વરૂપે કેવી રીતે લખી શકાય છે, બધે જ ચાલે. તો અહીંયા એને કંઈક આને દર્શાવાય છે ax + b સ્વરૂપે. વ્યાપક સ્વરૂપ. તો સુરેખને દર્શાવાય છે ax + b વડે. ઓકે, એના આગળ p of x લખી શકાય. p of x is equal to, p એટલે બહુપદીને પોલિનોમિયલ કહેવાય અને x એટલે એનો ચલ બતાવે છે. આ ચલ છે, બાકીના બધા અચળ સંખ્યા છે. તો સુરેખને જો દ્વિઘાત હશે તો એને દર્શાવાય છે p of x બરાબર ax² + bx + c વડે. અને જો ત્રિઘાત હશે તો એને દર્શાવાય છે ax3. બહુ સિમ્પલ છે. દ્વિઘાત હોય તો 2 ઘાતથી શરૂ કરો, સુરેખ હોય તો 1 ઘાતથી શરૂ કરો, ત્રિઘાત હોય તો 3 ઘાતથી શરૂ કરો. ઘાત ઘટાડતા જાઓ અને એના આગળ a b c d લખતા જાઓ. ax3, bx2, cx + d. આ વસ્તુ આવડવી જ જોઈએ. આ આવડશે તો આપણે કંઈક આગળ આમાં માર્ક્સ લઈ શકીશું. જો આ જ ના આવડે ને તો બહુ અઘરું છે આમાં માર્ક્સ લાવવા. ઓકે, તો આ વસ્તુ તમારે 5-10 વાર લખીને મગજમાં ફિટ કરવી પડશે. સુરેખનું સ્વરૂપ, દ્વિઘાત અને ત્રિઘાત એને કહેવાય છે વ્યાપક સ્વરૂપ. આ બધે જ ચાલે. અને વ્યાપક ઉપરથી આપણે એના સહગુણકો ઓળખતા પણ શીખવા પડશે. જેમ કે વ્યાપક સ્વરૂપ આ મળ્યું તો આને આ બહુપદી સાથે સરખાઈએ તો આપણને મળશે, તો અહીંયા મળશે a બરાબર, આના માટે કહું છું, આને સરખાવો. આવડવા જ જોઈએ. આ સહગુણક છે, a b, આમાં a b c અને આમાં a b c d. ઓકે, તો a બરાબર, તો અહીંયા જોશો x નો સહગુણક એ છે તો x નો સહગુણક આ કયો થશે? 4 થશે. 4 થશે. ઓકે, હજી હોય તો એના પહેલા એક બહુપદીને વ્યવસ્થિત રીતે શીખી લઈએ. જેમ કે અહીંયા એક બહુપદી આપેલી છે, 4x3 9x - 5x + 7 ના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે બહુપદી છે કે નહીં, તો એના માટે ચેક કરવાનું જે ચલ હોય એની ઘાત જોવાની. તો ધન અને પૂર્ણાંક હોવું જોઈએ. તો બધી ઘાત ધન પણ છે અને પૂર્ણાંક પણ છે, માટે આપેલ બહુપદી છે. હા ભાઈ છે, બહુપદી છે. બહુપદીનો ઘાત જણાવો. ઘાત જ્યારે જણાવવાની હોય ત્યારે યાદ રાખવાનું ચલની મહત્તમ ઘાતાંક. મહત્તમ ઘાતાંક. હવે ચલનો મોટામાં મોટી ઘાત કઈ છે? તો 3 છે. તો બહુપદીનો ઘાત કયો છે? 3 થશે. જવાબ 3 થશે. પ્રકાર જણાવો. પ્રકાર એટલે ઘાતના આધારે પ્રકાર જણાવવાના છે. તો મોટામાં મોટી ઘાત 3 છે તો આને કહેવાય ત્રિઘાત બહુપદી. x² નો સહગુણક જણાવો. જો આ બધું આવડવું જ જોઈએ, મસ્ત એમ, એને તમે સ્કીપ ના કરતા. આ ના આવડે તો આગળ ના જઈ શકાય.
અને માર્ક્સ પણ નહીં મળે. અમુક વસ્તુઓ ગણિતમાં બહુ જ જરૂરી છે. સહગુણક, એક્સ વર્ગનો સહગુણક પૂછ્યો છે તો અહીંયા એક્સ વર્ગ વાળું પદ આવ્યું છે, એના સાથે ગુણાયેલ સંખ્યા તો ઘણા લોકો કે 5 જ છે, પણ એની નિશાની પણ લેવાની માઇનસ. એના સાથે કદાચ એવું પૂછે, આ તો એક્સ વર્ગનો પૂછે તો ભાઈ એક્સ નો સહગુણક કેટલો, એક્સ નો સહગુણક જણાવો. તો ભાઈ એક્સ નો સહગુણક કેટલો છે તો 9 આવડી ગયું. આ જે 7 રહ્યા જેમાં ચલ નથી એને કહેવાય અચળ પદ. શું કહેવાય? અચળ પદ 7. ઓકે, બીજું આ સરસ ગોઠવાયેલી નથી. જો અહીંયા 3 ઘાત છે, પછી 1 ઘાત છે, પછી 2 ઘાત છે. વ્યાપક સ્વરૂપે નથી. આ જો વ્યાપક સ્વરૂપે ગોઠવ્યું હોય અથવા તો એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. પ્રમાણિત સ્વરૂપ તો સૌથી પહેલા 3 ઘાત, તો અહીંયા લખવાનું 4x ની 3 ઘાત, પછી લખવાનું x વર્ગ વાળું -5x વર્ગ, પછી 9x પ્લસ 9x. નિશાની હંમેશા ડાબી બાજુને એના જોડે રહે. આ 5 ની નિશાની માઇનસ એના જોડે રહે, 9x ની પ્લસ એના જોડે રહે, અને પ્લસ 7. આ થયું પ્રમાણિત સ્વરૂપ. ધેટ મીન્સ એને વ્યાપક સ્વરૂપે ગોઠવી છે. એનાથી તમે a b c અને d શોધી શકો. જે આ થશે 4 એ a થશે, આ થશે એ b થશે, આ થશે એ c થશે, અને આ થશે d થશે. ઓકે, ये खबर होनी चाहिए. a ની કિંમત 4, b ની -5, c ની 9 અને d 7. ચલો, તો આવું ગમે તેમાં હોઈ શકે, ત્રિઘાતમાં પણ હોઈ શકે, દ્વિઘાતમાં પણ હોઈ શકે, અને સુરેખમાં પણ હોઈ શકે. પાછા આપણે ટોપિક ઉપર આવીએ. આપણે શીખતા હતા a બરાબર 4 અને b બરાબર 5. ઓકે, ચલો, જ્યારે આવી બહુપદી હોય સ્ક્વેર વાળી તો એને દ્વિઘાત વાળા જોડે સરખાવવાનું. ઓકે, તો x વર્ગનો વર્ગ વાળો આ a થશે, તો a બરાબર 7, b બરાબર 5 દુત્યાંશ અને c બરાબર -8. આના માટે જોઈએ સરસ છે, તો ફરીથી આના જોડે સરખાવો. ax² + bx + c. તો x વર્ગ વાળું પદ આ a કહેવાય, તો a બરાબર 4. x વાળું પદ, હવે x વાળું bx થશે, x છે જ નહીં આમાં, x ની 1 ઘાત, તો b 0 થશે. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને c આ જે રહ્યો એ 5. ઘણા લોકો આને b સમજી લે છે અને c 0 લખે છે. ભાઈ ચલ વગરનો હોય એ હંમેશા દ્વિઘાત માટે c રહેશે. આ રહ્યું ચલ વગરનો. મૂળ આને તૈયાર કરશો અને એના જોડે સરખાવવાનું. ચલો, આને બહુ જ જોરદાર છે અને ભૂલ પડે એવો છે. આ પ્રમાણિત સ્વરૂપે નથી, થોડું ઉતરતા ક્રમમાં નથી, તો આને પહેલા -2x² + 7x + 8 આપો. આપણે તો આના જોડે સરખાવવાનું. તો શું થશે? ax વર્ગ, x વર્ગ વાળો આ છે -2, તો અહીંયા a થશે -2. ના હોય તો એને ગોઠવી દેવાનું ઉતરતા ક્રમમાં, -2x², 7x અને 8. પછી છે 7, b બરાબર 7 અને c બરાબર 8. ઓકે, ये 7 લોચા નથી ને -2. આમ તો જ્યારે એના શૂન્ય શોધવા હોય ને તો હંમેશા એને પ્રમાણિત સ્વરૂપે ગોઠવવી પડે, પણ અહીંયા ચાલશે abc શીખવાડું છું. આમ તો એ રાખીએ તો સારું છે. જેમ કે આને પ્રમાણિત સ્વરૂપે ગોઠવવી હોય તો પહેલા આવશે -2x², -2x², પછી આવશે 7x + 7x અને +8. એટલે તમને આને જ્યારે આના સાથે સરખાવો ત્યારે બહુ ઈઝી પડે. ઓકે, ચલો, ત્રિઘાત બહુપદી છે, અહીંયા 3 ઘાત છે, તો 3 ઘાત હોય તો આના સાથે જ સરખાવવાનું. તો તમને મળશે a b c અને d. હવે કદાચ આવડી જશે. a મળશે 4, b મળશે √2, પ્લસ લખવાની જરૂર નથી, પ્લસ હોય જ. અહીંયા ધ્યાન રાખજો, c મળશે, લખી દઈએ આમાં. ચાલો, તો a બરાબર 4, b બરાબર √2, c માટે જ મારે લખવું પડ્યું. હવે x ની આગળ કંઈ છે નહીં, આગળ કંઈ ના હોય તો હંમેશા એક સહગુણક તો હોય જ, તો -1 નિશાની માઇનસ લેવી પડશે, અને d બરાબર 1. તો આ વસ્તુ આવડવી જ જોઈએ. આના ઉપર પ્રેક્ટિસ કરવાની છે. ના તો ફરીથી જુઓ અને ખાસા તૈયાર કરો. ax + b, x² + bx + c, અને આગળ ઘન, વર્ગ, a b c d લગાડતા જાઓ. ઇટ્સ ઇઝી. ધ્યાન રાખવાનું, આગળ કંઈ ના હોય તો -1 પછી નિશાની જે હોય. ત્રિઘાત બહુપદી આને પણ ઓકે ઘનવાળી છે તો એના જોડે સરખાવવાનું, આના જોડે સરખાવવાનું. તો ભાઈ જો ઘનવાળું પદ આગળ કંઈ નથી તો શું હોય? 1 હોય. તો આ 1 કોણ હશે ABCD માંથી? તો જો ઘનવાળા જોડે કોણ છે? a છે.
તો આ થશે a બરાબર 1. x વર્ગ વાળું પદ છે જ નહીં, bx વર્ગ x વર્ગ તો છે જ નહીં, તો b 0, c પણ 0, x વાળું પદ પણ નથી, અને આ રહ્યું એને અચળ પદ કહેવાય કારણ કે ચલ વગરનું હોય, એ d થશે અહીંયા, d બરાબર -5. છેલ્લામાં ત્રિઘાત જોડે જ સરખાવવાનું, ત્રિઘાત બહુપદી છે, આના જોડે સરખાવવાનું, તો a બરાબર મળશે 4, બાકીના b, c અને d બધા કઈ છે નહીં તો 0. ઓકે, જો આટલું આવડ્યું હશે તો આપણે આગળ ગાડી આપણી સરસ જશે. ચલો નેક્સ્ટ, બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો એને આપણે વ્યાપક સ્વરૂપ પણ કહેવાશે, જે આપણે શીખી ગયા. પ્રમાણિત અથવા તો વ્યાપક સ્વરૂપ. x + b દ્વિઘાત માટે આ અને ત્રિઘાત માટે આ, એની શરત લખી છે અહીંયા, એ બહુ જરૂરી, બેઝિક વાળા માટે બહુ કઈ ચાલશે. આ પર 0 ના હોવું જોઈએ, ઇઝ નોટ ઇક્વલ 0, અને a b કોઈ પણ સંખ્યા ચાલે, વાસ્તવિક સંખ્યા એટલે રૂટવાળી ચાલે, અપૂર્ણાંક ચાલે, માઇનસ ચાલે, બધું ચાલે. આમાં પણ એ જ કન્ડિશન, પહેલો પદ a 0 ના હોય અને abc કોઈ પણ વાસ્તવિક સંખ્યા, સેમ થિંગ આમાં. એટલે આ આપણને આવડી ગયું છે એવું હું ધારી લઉં છું. ફરીથી આ વસ્તુ ના આવડે તો 5 10 વાર મગજમાં ફિટ કરવાની. સુરેખ તો આ, દ્વિઘાત તો આ, અને ત્રિઘાત તો આ, અને પછી બહુપદી સાથે સરખાવતા આવડવી જોઈએ, અને એમાંથી સહગુણકો abc આવડવા જોઈએ. પછી છે શૂન્યોની સંખ્યા, મહત્તમ શૂન્યની સંખ્યા. શૂન્ય તમારા માટે થોડોક નવો શબ્દ હશે. શૂન્ય એટલે ઉકેલ. તમે જે ચલની કિંમત મેળવો, આમાંથી ચલ x ની કિંમત મેળવો, એને શૂન્ય કહેવાય. એમસીક્યુમાં આવે છે સુરેખ બહુપદીના શૂન્ય કેવો કેટલા હોય તો 1, અનન્ય બીજો શબ્દ વાપરાય, અનન્ય, એક અને માત્ર એક જ, એક અને માત્ર એક જ, આટલા શૂન્ય હોય. એક શૂન્ય મળે છે. દ્વિઘાત હોય તો શબ્દ વાપરવાનો મહત્તમ 2. આ શૂન્યની સંખ્યા છે, હા ભાઈ, શૂન્યની ઓકે સંખ્યા છે. અહીંયા મહત્તમ 2 દ્વિઘાત હોય તો આ ઘાત જેટલા શૂન્ય મળે. મહત્તમ શબ્દ 2 પણ મળે, 1 પણ મળે, અને કદાચ ના પણ મળે. અહીંયા ત્રિઘાત માટે મહત્તમ 3 શૂન્યોની સંખ્યા એમસીક્યુમાં આવે છે. જો કદાચ પૂછાય n ઘાત હોય, અહીંયા ધારો કે મેક્સિમમ n ઘાત હોય, તો એના શૂન્યોની સંખ્યા મહત્તમ n, પહેલા માટે ખાલી અનન્ય કે એક જ, બાકીનામાં જેટલી ઘાત હોય એના આગળ મહત્તમ શબ્દ લગાવવાનો. ઓકે, આગળ બીજું ખાસ જરૂરી, આ જે બહુપદી હશે એના આલેખ કેવા હશે. આલેખ, સુરેખનો આલેખ કંઈક આવી સીધી રેખા હશે, અને આલેખ ઉપરથી તો એનું નામ પડ્યું છે સુરેખ, સીધી રેખા. ઘણા લોકોને એવું થાય સાહેબ આ તો આ ત્રાસી રેખા, આ ત્રાસી છે, પણ રેખા સીધી જ હોય, એટલે જે રેખા મળે છે ને પછી આમ હોય, આમ હોય, આમ હોય, ગમે તે હોય, એ સુરેખ જ કહેવાશે. તો સુરેખનો આલેખ સીધી રેખા હશે. દ્વિઘાતનો આલેખ કંઈક આવો યુ જેવો હશે, કાં તો સીધો યુ, કાં તો ઊંધો યુ. નામ કહેવાય છે પરવલય આકાર. આનો આકાર કંઈક આવો વક્ર જેવો હોય છે, જેનું કંઈ નામ નથી. આ પણ એમસીક્યુમાં પૂછાય છે. આકાર સુરેખ હોય તો સીધી રેખા, દ્વિઘાત હોય તો પરવલય, કાં તો સીધો યુ, કાં તો યુ. એટલે આપણા જે હતા, જેમ કે ભાઈ આનો રકમ આવી હોય કે ભાઈ આનો આલેખ કેવો હોય, તો ભાઈ આ બહુપદી જોવાની, ચલની ઘાત 1 છે એટલે સુરેખ એટલે સીધી રેખા હોય. 2 ઘાત વાળાનો પરવલય આકાર હોય, પરવલય આકાર, 2 ઘાત એટલે પરવલય આકાર, ત્રિઘાતમાં વક્ર હોય છે. હવે પછી રહ્યું જોવાનું કે ભાઈ આ સીધો યુ હશે કે ઊંધો યુ હશે, એ પણ પૂછાય છે. ઓકે, સીધો યુ નહીં, ઉપરની તરફ ખુલ્લો પરવલય, ઉપરની તરફ ખુલ્લો પરવલય, અને આ છે નીચેની તરફ ખુલ્લો પરવલય. પરવલય ખરો, ઉપરની તરફ, નીચે તરફ. ઉપર ક્યારે હોય? ઉપર ક્યારે હોય? જ્યારે માણસ ધનવાન હોય ને તો આમ ઉપર જોઈને ચાલે, અને જો દેવું કેવું થઈ ગયું હોય તો કદાચ એનું માથું સ્વાભાવિક છે નીચે રહે. તો અહીંયા પણ એવું છે, ધનવાન અને ઋણ જોવાનું છે દેવાવાળો. દ્વિઘાત બહુપદીમાં આ પદ જોવાનું. પહેલું નહીં, x વર્ગ વાળું. ઘણી વાર તકલીફ થઈ જાય છે. x વર્ગ વાળું જો પદ ધન હોય તો ઉપરની તરફ ખુલ્લું a ગ્રેટર ધેન 0. ગ્રેટર મીટરમાં ખબર ના પડે તો કીધું, a વાળું પદ ધન હોય, x વર્ગ વાળું પદ આખું પદ ધન હોય, ઓકે, તો આ ઉપરની તરફ ખુલ્લું, અને x વર્ગ વાળું પદ ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લું મળશે. કોઈ એકાદ ઉદાહરણ લીધું હશે, જેમ કે અહીંયા જોશો x વર્ગ વાળો આ ધન છે, તો એનો આલેખ હંમેશા ઉપરની તરફ ખુલ્લો હશે, ઉપરની તરફ ખુલ્લો પરવલય. x વર્ગ પદ વાળું ઋણ છે, બસ પ્લસ માઇનસ જ જોવાનું છે, બીજું કશું જ જોવાનું નથી, પણ x વર્ગ વાળું પદ, પરવલયમાં x વર્ગ વાળું પદ, તો આ નીચેની તરફ ખુલ્લો હશે.
આમાં ચેક કરો તો ઘણા લોકો બી ધન છે, અરે આ નથી જોવાનું ભાઈ, એક્સ વર્ગ વાળું પદ જોવાનું છે. તો આ માઇનસ છે, -2, તો આ નીચેની તરફ ખુલ્લો કરવો આવશે. 1 માર્ક્સ અપાવશે. ઓહો સાહેબ અત્યાર સુધી કેટલા બધા માર્ક્સ મળી ગયા? અરે ભાઈ ફિક્સ થોડું છે કયું પૂછવાનું, પણ આમાંથી જ આ પેટર્ન ના આવશે. આમાંથી જ એટલે કંઈ આ બહુપદી લખેલી નહીં હોય, પણ પેટર્ન આ હશે. ઓકે, 1 માર્ક્સ મળી ગયો હશે. તો એ જોવાનું પરવલયમાં. એક્સ વર્ગ વાળું પદ ધન હોય તો ઉપરની તરફ ખુલ્લું, ઋણ હોય તો નીચે. એક્સ વર્ગ વાળું જ પદ, ઘણા લોકો પહેલું પદ જોવે છે, સ્ટાન્ડર્ડ વાળા પણ અહીંયા ભૂલ કરતા હોય છે. બસ ઊંધું ખાલી રહો, બહુપદી આવી ધન, પહેલું પદ ધન, પહેલું નહીં લા, એક્સ વર્ગ વાળું. ચલો ક્યાં પહોંચી ગયા? ઓકે, નીચેની તરફ ખુલ્લું. બીજું અહીંયા આવે છે કે આલેખ ઉપરથી શૂન્યોની સંખ્યા શોધવાની આવે છે. તો ચલો સીધા એમાં જ જઈએ. ક્યાં છે ભાઈ? ક્યાં છે? હા, સીધું આવે. ફરજિયાત આવો એક MCQ હોય ને હોય જ. 2.1 છે, સરસ છે કે આલેખ ઉપરથી તમારે શૂન્યોની સંખ્યા શોધવાની છે. શૂન્યોની સંખ્યા. બીજું થોડું તમારે જોવું પડશે, P of X છે કે P of Y છે? P of Y છે. અહીંયા X તમારે લગભગ X બેઝિક વાળાને X જ આપ્યો છે, એમાં કંઈ છેડછાડ નહીં કરી હોય. Y ની વાત આપણે પછી કરીએ. આ Y ને જોવાનું નથી, આપણે તો બહુપદી P of P ના કૌંસમાં શું છે એ જ જોવાનું છે. ઓકે, તો આ ચલ X કહેવાય, X વાળી બહુપદી છે. હવે જોવાની આ રેખા, જો અહીંયા X છે તો આપણે X અક્ષ જ જોવાની. શું જોવાની? X અક્ષ. ચલો આ રેખા X અક્ષને ક્યાંય અડતી નથી, તો આની શૂન્યની સંખ્યા 0 મળશે. આ જે આલેખ છે એ X અક્ષને એક જગ્યાએ અડે છે, તો એના શૂન્યની સંખ્યા 1 મળશે. આ આલેખ અહીંયા 3 જગ્યાએ છેદે છે, તો એના શૂન્યની સંખ્યા 3 મળશે. ઇટ્સ ઇઝી. અહીંયા X અક્ષને 2 જગ્યાએ છેદે છે, તો એના શૂન્યની સંખ્યા 2 મળશે. આ જવાબ છે. જાતે હવે આવડશે. 1 2 3 4 માતાજીનો જય જયકાર. 4 જ છે ને? ઓકે, અહીંયા આવી રીતે હોય તો આ 1 ગણાશે, આ બીજું ગણાશે અને આ ત્રીજું ગણાશે, 3 છે. આ હોય જ્યારે P of X હોય ત્યારે. જો P of Y હોય તો જેમ X અક્ષને લીધું એમ Y અક્ષને લેવાનું. તો જો આ P of Y માટે પૂછ્યું હોય તો આનું 1 શૂન્ય થશે, આનું પણ 1 થશે, આનું 1 નહીં થાય, આનું 1 થશે, આનું 1 થશે, આનું 1 થશે. ઓકે, તો આ ધ્યાન રાખવાનું. એન્ડ ગેટિંગ અ 1 માર્ક્સ, 1 માર્ક્સ મળશે. ચલો હવે બીજું આપણે જોવાનું છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ઓકે, ये हो गया. હવે પણ ઇમ્પોર્ટન્ટ છે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, દ્વિઘાત અને ત્રિઘાત. ઓકે, દ્વિઘાત બહુપદી છે આપણી, ધારો કે ax2 bx c વ્યાપક સ્વરૂપ છે, બહુપદી કોઈ પણ હોઈ શકે. એના શૂન્યો મહત્તમ 2 મળે, એટલે કે ચલની કિંમત શોધો તો 2 મળે. એનું નામ આપ્યું છે આલ્ફા એન્ડ બીટા. આને કહેવાય છે આલ્ફા, આને કહેવાય છે બીટા. એવા શૂન્ય એના ધારી લીધા, જે પણ કિંમત હોય એને ધારી લીધા. તો અહીંયા સંબંધ છે શૂન્યો, આ શૂન્યો અને સહગુણકો a b અને c છે આના. તો એનું કંઈક રિલેશન છે, એનો સંબંધ છે. તો એ સંબંધ 2 છે અહીંયા, બહુ ही बढ़िया. એક સંબંધ છે અરે એક સંબંધ આ છે અને બીજો સંબંધ આ છે. આલ્ફા પ્લસ બીટા શૂન્ય છે. શૂન્યોનો સરવાળો ઘણીવાર સંકેતમાં પૂછે, આ સંકેતમાં ના પૂછે તો આ શબ્દોમાં પૂછે. એટલે શબ્દ અને આ છે સંકેત, બંનેની વસ્તુ સરખી છે. આલ્ફા ગુણ્યા બીટા, અહીંયા ગુણાકારની નિશાની સમજવી, ઘણીવાર અહીંયા ડોટ હોય છે, તો આને કહેવાય શૂન્યનો ગુણાકાર. તો સરવાળાનો અને ગુણાકારનો સંબંધ છે. બાજુમાં સહગુણકો કયા? તો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ. ભાઈ આ બી અને એ શું છે? તો આ રહ્યું બી એટલે એક્સ નો સહગુણક અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક, જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો આ તમારે ગોખી જ દો ને, બીજું શું? 10 15 20 25 વાર લખી જ દેવાનું. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ માઇનસ બી અપોન એ, આલ્ફા ડોટ બીટા સી અપોન એ. ભાઈ સી કોણ છે? તો આ રહ્યું અચળ પદ અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક. આ વસ્તુને આ રીતે પણ લખી શકાય. ઓકે, સૂત્ર આ છે. આને આ સરવાળા સ્વરૂપે આ રીતે લખી શકાય શબ્દોમાં, આને આ રીતે પણ લખી શકાય. ખબર પડવું જોઈએ કે સી એટલે ભાઈ ક્યાંથી શોધવાનો હશે બહુપદીમાંથી. ઓકે, તો સંબંધ હતો દ્વિઘાત બહુપદી માટે. 2 સંબંધ હતા, એક સરવાળાનો અને એક ગુણાકારનો.
કેટલા સંબંધ હતા? બે, એક સરવાળાનો અને એક ગુણાકારનો. ઓકે, આના ઉપરથી એમસીક્યુ હશે. ઓકે, ચલો હવે આગળ. આવું ને આવું જ, આ તો દ્વિઘાત માટે હતું, આવું ને આવું જ ત્રિઘાત માટે રહેશે. ત્રિઘાત માટે, દ્વિઘાતમાં બે સંબંધ હતા, ત્રિઘાતમાં ત્રણ સંબંધ રહેશે. ત્રિઘાત, ત્રિઘાત બહુપદી. ઓકે, આ રહી, આ આવડે છે આપણને. એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ઓકે, અહીંયા જે સંબંધ છે, ત્રણ સંબંધ છે, પહેલો, બીજો, ત્રીજો. ગુજરાતીમાં કેવું હોય તો આ આલ્ફા બીટા ગેમા. ઓકે, આ પાછો ગેમા તમારા માટે નવો આવ્યો. આલ્ફા બીટા, આને કહેવાય છે ગેમા. ગેમા કે ગામા પણ કહેવાય. અહીંયા તમે જોશો આ અને આ એના શૂન્યો છે, શૂન્યોનો સરવાળો છે. અને બીજું આ રીતે લખાય, શૂન્યોનો સરવાળો. આલ્ફા બીટા ગેમા, આને લખાય શૂન્યોનો ગુણાકાર. અને આ થોડુંક વેરાયટી છે, આલ્ફા બીટા, બીટા ગેમા, આલ્ફા ગેમા. આલ્ફા ગેમા કે ગેમા આલ્ફા ચાલે. અહીંયા યાદ રાખવાનું છે, બબ્બે શૂન્યોના, બબ્બે આય બે બબ્બે શૂન્યોના, બબ્બે કેવું લાગે? બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. જો સંકેત પણ યાદ રાખવાનું છે અને આ પણ યાદ રાખવાનું છે, બંને. ફરી શૂન્યનો સરવાળો, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને ત્રણ શૂન્યનો ગુણાકાર. ઓકે, ચલો બધું ભેગું થઈ ગયું, ખીચડું થઈ ગયું. ચલો, યાદ રહી જશે તમને, અથવા તો યાદ રાખવું પડશે. ફરીથી ત્રણ શૂન્યનો સરવાળો, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને ત્રણ શૂન્યનો ગુણાકાર. હવે આ કેવી રીતે લખવાનું? બહુ સિમ્પલ છે. બી સી અને ડી નીચે બધામાં એ કોમન છે. પહેલું પણ માઇનસ રહેશે, પછી પ્લસ વાળું અને માઇનસ વાળું. ઓકે, આગળ પણ એવું જ હતું. પેલું જે હતું ને માઇનસ બી બાય અને સી બાય જ હતું, પણ અહીંયા ત્રણ સંબંધ છે, એટલે બી વાળો, સી વાળો અને ડી વાળો. માઇનસ પ્લસ માઇનસ, ફરીથી બી સી અને ડી છેદમાં એ, માઇનસ બી બાય, સી બાય અને ડી બાય. પણ આ સિક્વન્સ યાદ રાખવું પડશે સરવાળા માટે, બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળા માટે અને ત્રણ શૂન્યના ગુણાકાર માટે. ઓકે, હવે તમને ખબર હશે બી શું છે, તો અહીંયા પાછો બી પેલો નહીં રહે, આના જોડે સરખાવવાનું. બી એટલે એક્સ વર્ગનો સહગુણક, સી એટલે એક્સ નો સહગુણક, ડી એટલે અચળ પદ અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક. ઓકે, તો આ રીતે રહેશે. આ સંબંધ પર સીધા એમસીક્યુ પૂછશે, આલ્ફા પ્લસ બીટા અને આ લખવાનું રહેશે. લખી કાઢો, પતી ગયો આન્સર. આ લખવાનું રહેશે, સી અપોન એ, આ લખવાનું રહેશે. અને થોડું આગળ પૂછે તો બહુપદી આપી હશે ને આવું કંઈક આના ઉપરથી મેળવવાનું હશે, એ આગળ એમસીક્યુમાં જોઈએ. ઓકે, તો હવે સીધા જે શીખ્યા છીએ એના ઉપરથી આપણે એમસીક્યુ ઉપર પ્રયાણ કરીએ. થોડું પાણી મારે પીવું પડશે. આમ તો 45 મિનિટમાં આમ તો વિચાર્યું તો 30 મિનિટમાં કમ્પ્લીટ કરી દઉં આ વિડીયો, પણ ખબર નહીં, મજા નથી આવતી. આમ એવું લાગે ભણીએ તો શાંતિથી ભણીએ ને થોડુંક તો આમ સમજીને ભણીએ ને. ઓકે, હવે મારી કમી સમજો કે જે સમજો, પણ જરૂરી છે. જેને ના આવડતું હોય, જો આ વિડીયો જોતો હોય તો આપ એટલું બેઝિક તો શીખવું જરૂરી જ છે. અને બીજું સરસ સંસ્કૃતમાં કીધેલું છે, શનૈ વિદ્યા શનૈ વિત્તમ કાતે સ્વાહા, શનૈ કંથા શનૈ પંથા, શનૈ પર્વત મસ્તકે, શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચૈતાનૈ શનૈ શનૈ. શનૈ એટલે ધીમે ધીમે. પહેલું હતું કંથા, ગોદડી ધીમે ધીમે સેવવી જોઈએ. પહેલા જમાનામાં જે ગોદડીઓ સીવતા ને પેલા સોય દોરાથી, હા વાગી જાય. અત્યારે તો બધું જમાનો જતો રહ્યો, બહેનો એવું કંઈ કામ કરવા જ નથી માંગતી. શનૈ પંથા, જે રસ્તો કાપનાર હોય, બરાબર, રસ્તો ચાલતા ચાલતા પહેલા જવાનું હતું, એમાં ઉતાવળ ચાલે નહીં, થાકી જાઓ. બહુ ઉતાવળે દોડવા જાઓ તો થાકી જાઓ, કારણ કે 2-2, 5-5, 7-7, 10-10 કિલોમીટર ચાલીને બધા ગામડે જતા. શનૈ પર્વત મસ્તકે, પર્વત ઓળંગતા હોય તેમાં ઉતાવળ કરાય નહીં. ક્યાંક ઉતાવળથી પગ બગ લપસી જાય કે એવું થાય તો આ ડાચા બાચા ભાગી જાય. એ જે ટ્રેકિંગ કરતા હશે એમને ખબર હશે, ધ્યાન રાખવું પડે. અને ધીમે ધીમે કહો તો એ સ્નાયુઓમાં લેક્ટિક એસિડ પણ ઓછો થાય અને તમે સરળતાથી ચડી શકો. શનૈ વિદ્યા, વિદ્યા મેળવવામાં પણ ઉતાવળ ના કરાય, ધીમે ધીમે એ તમારા મગજમાં બેસે. હા સાહેબ, અમને કંઈ ઉતાવળ નથી, અમને કંઈ ઉતાવળ નથી. અરે ભાઈ, ઉતાવળ તો એમાં સાતત્ય તો હોવું જોઈએ, ભણવામાં સાતત્ય હોવું જોઈએ. અમુક જે નક્કી કરેલા કલાકો એ બેસવા જોઈએ. પણ આ જે બનબન શીખ્યા છીએ એના ઉપર આવી જઈએ. ઘણી વાર એવું લાગે કે આ જીવનમાં શું કરીએ છીએ યાર. માણસનું જીવન ભગવાને શા માટે આપ્યું છે કે ભાઈ તું સાચા અર્થમાં મનુષ્ય બન અને પછી ભગવાન જેવો થવાનો પ્રયત્ન કર.
બહુ અઘરું છે. ભગવાન જેવો થવાનો પ્રયત્ન કરો. એના માટે જીવન છે ને ખબર નહીં આપણે બસ પૈસો પૈસો પૈસો, એ પણ યેન કેન પ્રકારે કમાવાનો. મૂલ્યો, નૈતિક મૂલ્યોની તો વાત જ નહીં. હવે નૈતિક મૂલ્યો એટલે શું ને એ ખબર નહીં. આજની પેઢીને શીખવાડવા પડશે. જીવનમાં આવે ના આવે તો અલગ વસ્તુ છે. ચલો, પણ આપણા કર્મોથી જ જીવન બનવાનું છે, એટલે કર્મ કરતી વખતે થોડું ધ્યાન રાખવું. કર્મનો યાર બહુ બધું થઈ જશે. ચલો શરૂ કરીએ. ચલો સરસ છે. MCQ 15 MCQ જોઈ લઈએ. સરસ, ઓકે. અને પછી બીજો પણ એક ટોપિક છે. તો અત્યાર સુધી જે આપણે શીખ્યા છીએ એના આધારિત બહુ સ્મોલ અને સરસ MCQ છે. P of x ના આલેખમાં શૂન્યોની સંખ્યા જણાવો. ફરીથી જોવાનું x છે કે y છે. x છે તો x અક્ષને કેટલી જગ્યાએ અડે છે? 1 2 3. તો આપણો જવાબ આવશે 3. બહુ ही बढ़िया. બીજું, બહુપદી આપી છે, આના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા છે. ઓકે, સંબંધવાળું સૂત્ર, શૂન્યોનો ગુણાકાર. પહેલા એ જોવાનું કે આ બહુપદી કઈ છે, દ્વિઘાત કે ત્રિઘાત. તો આ બહુપદી છે દ્વિઘાત. પછી દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ યાદ કરવાનું, ax² + bx + c. એની જરૂર પડશે અહીંયા. પછી શૂન્યનો ગુણાકાર યાદ કરવાનો, c/a. એવું કંઈક સૂત્ર હતું. શૂન્યનો ગુણાકાર શું હતો? c/a. પણ આ જવાબ નથી હજી. ઓકે, c/a. પછી આમાંથી શોધવાનું ભાઈ આ abc માં c કોણ છે? તો આ રહ્યો એકડો. c કોણ છે? એકડો. અને a કોણ છે? તો આ બગડો. તો 1/2. સરવાળાનો પૂછાય તો -b/, સરવાળાનો પણ લખી દો. આપણો જવાબ આવી ગયો આ. ઓકે, 1/2 આ રહ્યો. કદાચ અહીંયા પૂછાય શૂન્યોનો સરવાળો. ઓકે, સરવાળો ના પૂછાય તો ઘણીવાર આવું પૂછશે, આલ્ફા + બીટા. અહીંયા પણ પૂછે α.β. ઓકે, બોથ આર સેમ. શબ્દોમાં છે, સંકેતમાં છે. તો આ હોય તો આપણા જોડે છે ભાઈ આનું -b/a. સરસ છે, ધ્યાન રાખજો. -b એટલે સૂત્રનો તો માઇનસ રહેશે જ. અને b ની સંખ્યા કઈ છે? -6. તો આ રહેશે -6. અને છેદમાં a એટલે 2. માઇનસ પ્લસ 6/2 એટલે 3. ફરીથી ધ્યાન રાખજો, માઇનસ સૂત્રનો અને આ b નો પોતાનો માઇનસ, અને માઇનસ પ્લસ થશે, જવાબ આવશે. ઓકે, બહુ ही बढ़िया. હશે જ આવું કંઈક હોય જ. ઓકે, ચલો નેક્સ્ટ. કયો આલેખ દ્વિઘાત બહુપદીનો નથી? દ્વિઘાતનો કાં તો ઉપરવાળો કાં તો નીચેવાળો. પરવલય બધા પરવલય છે, આ પરવલય નથી, એટલે જવાબ આવશે આ. ઓકે, હજી આમાં થોડું વિચારવું પડે. ચલો નથી વિચારવું. આ ધનવાળો હશે, x² નું પદ ધન, આ x² નું પદ ઋણ હશે, અને આ x² નું પદ ઋણ હશે. નેક્સ્ટ, ચોથું, a b c અને d મળતી પ્રમાણિત ત્રિઘાત બહુપદી ખાલી જગ્યા છે. ઓકે, બહુ ही बढ़िया. કઈ રીતે ત્રિઘાત? વ્યાપક સ્વરૂપ કયું? ax3 bx2 cx + d. મૂકતા જાઓ. a એટલે -3x2, 5x2, c મૂકો, અહીંયા d મૂકો. જવાબ છે -3x2, 5x2, 7x અને d1. આ રહ્યો જવાબ. ઓકે, તો મેં પહેલા પણ કીધું હતું વ્યાપક સ્વરૂપ. ઓકે, તમારે બહુ જ કામ આવશે ને એના ઉપરથી જ બધું આગળ થશે. પછી છે બહુપદી આપેલી છે. પહેલા નક્કી કરો, 3 ઘાત છે એટલે ત્રિઘાત છે. આલ્ફા બીટા ગેમા હોય તો આલ્ફા + બીટા + ગેમા શોધો. સંબંધ, તો આનો સંબંધ હતો આપણો -b/a. યાદ રાખવું પડે, 10 વાર લખવાનું ના આવડતું. હવે abc શોધવાનો, તો અહીંયા ફરીથી લખતો નથી. આ રહ્યા ત્રિઘાત માટે ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ. આ રહ્યો a, આ રહ્યો b, આ રહ્યો c અને આ રહ્યો d. આપણે જરૂર છે -b/a. પહેલા લખો સૂત્રના માઇનસ. b રહ્યો -5 અને a રહ્યો 1/2. બેઝિક વાળાને આ લેવલનું નહીં પૂછાય, અપૂર્ણાંક નહીં હોય. ઓકે, માઇનસ પ્લસ
5. હવે અહીંયા નિયમ છે છેદનો છેદ ઉપર જાય એટલે 5 ગુણ્યા 2 જવાબ આવશે 10. આ રહ્યો જવાબ. ઓકે, તમારે આવું નહીં હોય, આ ઉપર ઉપર વાળું નહીં હોય. ઓકે, સીધી સિમ્પલ કિંમત હશે. ओके चलो आगे कौन सा है त्रिघात बहुपदी है डी शोधो. ओहो सिंपल व्यापक स्वरूप साथे सरखाई दो ax घन bx वर्ग cx અને d. आ रह्यो d क्या है 1. आ रह्यो जवाब आ रह्यो 1. n घात वाली बहुपदी ने महत्तम केटला शून्य होय. सुरेख ने 1 ज होय, द्विघात ने महत्तम 2, त्रिघात ने महत्तम 3, n घात वाला ने महत्तम n. जवाब आवशे महत्तम n. महत्तम शब्द लगावो जरूरी है. बीजनो गुणाकार केटलो थाय. बहुपदी पहला जुओ द्विघात बहुपदी. कौन सी है? द्विघात बहुपदी. कौन सी है? द्विघात बहुपदी. अक्षर बन जाता है. थोड़ोक रकम में लोचो हशे. रकम में लोचो ना हो तो डोंट वरी. આપણે છે ને પહેલા સ્વરૂપ આ રીતે સરખાવવાનું ax² + bx + c. હવે આમાં ભાઈ તો પેલી બાજુ છે તો આને આ બાજુ લાવવું પડશે. તો અહીંયા બહુપદી થશે x² - 3x - 10 = 0. આમ તો બહુપદીમાં ઇઝ ઇક્વલ હોય નહીં, પણ ભલે રહ્યું, કશો વાંધો નહીં. હવે બીજનો ગુણાકાર એટલે સૂત્ર હતું આપણું જે α.β હતું ને, તો સૂત્ર હતું c/a. ओके द्विघात माटे तो c कौन सा है अपना -10 અને a कौन सा है कई ना हो तो 1. तो -10/1. એટલે મેઇન વસ્તુ આ છે, તમને બહુપદીને સરખાવતા આવડવી જોઈએ ને abc શોધતા આવડવું જોઈએ. abc શોધતા આવડ્યા પછી સૂત્ર આવડવું જોઈએ કે ભાઈ સંબંધ વાળું સૂત્ર કયું હતું. 3x² - 3x + 10 ના બીજનો ગુણાકાર કેટલો થાય? द्विघात के त्रिघात नक्की करो. द्विघात में गुणाकार सूत्र का है? गुणाकार सूत्र c/a थाय ने α.β c/a. आमांथी शोधो. आने कहेवाय a, आने कहेवाय b અને आने कहेवाय c. ax और bx. c कितना है? 10/a कितना है? -3. जो अहींया सरवाळो पूछ्यो हतो, गुणाकार की जगह सरवाळो पूछो तो α + β -b/a माइनस मूको पहला. आ फरीथी -3 आवशे, ध्यान राखो. -3 ए हता 3 माइनस प्लस 3 3 × 3 ऐसे होता है. अरे लो आ नीचे हतो ज द्विघात बहुपदी शून्योनो सरवाळो. फरीथी सूत्र α + β -b/a. કાં તો તમે આવું લખો કાં તો આવું લખાય. શૂન્યોનો સરવાળો બરાબર -b/a. માઇનસ સૂત્રના m ના m. આ શોધો b. b છે 4 અને a છે કઈ ના હોય તો 1. ઓકે, સ્ટાર્ટિંગમાં શીખ્યા હતા abc શોધતા. ax² bx एंड c. चलो આગળ ત્રિઘાત. बहुत ही बढ़िया. त्रिघात माटे त्रणेय शून्योनो सरवाळो. पहला सरखावता आवडશે. ax3 त्रिघात હોય તો ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાના. ax3 bx² cx + d. ત્રણેય શૂન્યોનો સરવાળો α + β. इधर लगता है. चलो α + β + गामा = -b/a. હવે આ abc સરખાવો અને લાવો ભાઈ. માઈનસ સૂત્રના m ના m. b છે -13 અને a છે બગડ 2. -13/2. જવાબ બહુ જ સરસ છે, પણ પ્રેક્ટિસ સરખાવતા આવડવું જોઈએ ને, સૂત્ર આવડવું જોઈએ. ત્રિઘાત માટે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બહુ જ બઢિયા. બબ્બે શૂન્યોના. બબ્બે શૂન્ય એટલે કયું હતું? α β, β ગેમા અને α ગેમા. જો આવું હોય તો એનો જવાબ થાય -b/c/a. હવે c અને a શોધવાના, સરખાવવાને. ax3 bx² cx અને d લખી દેવાનું. એવું તમને લાગે ને તો આના નીચે લખી દેવાનું ax3 bx² cx + d, એટલે ભૂલ જ ના થાય.
કોઈ ચાન્સીસ નહીં. તો માંડ થોડું આવડતું એમાં ભૂલ કરીને આવો તો પતી ગયું, માર્ક્સ ના મળે. વોટ ઇઝ સી 7? તો આ રહ્યા 7 અપોન એ છે 3. એ છે 3. ઓકે. અને જો 3 શૂન્યનો ગુણાકાર પૂછ્યો હોય, નથી પૂછ્યો પણ પૂછ્યો હોય, આ તો બબ્બે શૂન્ય વાળો આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા 3 શૂન્યનો પૂછ્યો હોય તો સૂત્ર હતું -d અપોન a માઇનસ એમના એમ d છે -11 અને a હતા 3 माइनस माइनस प्लस 11/3 ऐसे होता है. ओके. નો આલેખ કેવો હોય 4x² - 5x + 7 નો આલેખ કેવો હોય તો જવાબ આવશે પરવલય. પણ આ ધન છે ને એ જોવાનું, આ ધન છે સીધું નથી લખવું, a > 0 માટે આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય. ઓકે. હજી એક ટોપિક બાકી રહ્યો છે અને ઈચ્છા છે कंप्लीट कर दो. कौन सा टॉपिक है? स्वाध्याय 2.2 નો પ્રશ્ન 2 છે. પ્રશ્ન 1 મેં ચલાવ્યો નથી કારણ કે હજી તમને શૂન્ય શોધતા ના આવડે ને તો બહુ અઘરું છે. અને જો પહેલા આટલું આવડી જાય અને પછી ઈચ્છા થાય તો આપણા બીજા વિડીયોમાં કે એના ઉપર જવું, પહેલા આટલું કરવું. તો પ્રશ્ન 1 નથી, પ્રશ્ન 2 છે. આપેલું છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, અને એના ઉપરથી બહુપદી મેળવવાની છે. કાં તો સરવાળો ગુણાકાર આપ્યો હોય કાં તો શૂન્ય આપ્યા હોય. સરસ સૂત્ર છે બહુપદી મેળવવાનું સૂત્ર. એ થોડુંક ગોખી દેવું પડશે તમારે, ગોખી દેવું પડશે, ડોન્ટ વરી. તો દ્વિઘાત બહુપદી થોડુંક વ્યવસ્થિત લખું છું. જો આલ્ફા અને બીટા એ ax² + bx + c ના શૂન્ય હોય તો p ઓફ x બરાબર, ધ્યાન રાખજો આગળ k લખવાનું, k ના આવડે ને તો કઈ નહીં, x² બહુપદી મેળવવાનું સૂત્ર છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એના જોડે x અને પ્લસ આલ્ફા ડોટ બીટા. આ સૂત્ર યાદ રાખશો એટલે આપણું કામ પતી જશે. અહીંયા માઇનસ આવશે, ધ્યાન રાખજો. આને શૂન્યનો સરવાળો પણ લખાય અને શૂન્યનો ગુણાકાર. આ સૂત્ર રાખશો એટલે આપણું કામ ક્લિયર. હવે જે હતું આપણો રકમ, ધારો કે આ 6 રકમ છે, એમાંથી કોઈ પણ એક રકમ ઉપાડીએ. ઓકે. તો એક રકમ લઈ લઉં છું. ધારો કે કોઈ પણ મનગમતી અપૂર્ણાંક વાળી લેવું તો અપૂર્ણાંક વાળી લો, બીજા નંબરની કોઈ નહીં. ચાલો અહીંયા થોડુંક સમજવાનું છે કે આ જે પહેલી રકમ રહી છે, પહેલી રકમ છે એ શૂન્યનો સરવાળો છે. ધેટ મીન્સ એ છે આપણી જોડે આલ્ફા પ્લસ બીટા છે √2. આ ધ્યાન રાખવાનું છે. અને બીજી જે છે 1/3 છે શૂન્યનો ગુણાકાર, ધેટ મીન્સ આલ્ફા ડોટ બીટા છે 1/3. કદાચ રકમમાં એવું પણ કરે કે આ આલ્ફા અને બીટા હોય તો કોઈ ચિંતા નહીં, આ આલ્ફાની કિંમત અહીંયા મૂકવાની, બીટાની કિંમત લેટ્સ સી અત્યારે જે છે એમાં પડી. તો પછી આ લખી દો, સૂત્ર લખો. આ વાક્ય ના લખો તો ચાલે. સૂત્ર લખીને પછી k શરત લખ્યું હોય તો k ઇઝ નોટ ઇક્વલ 0 અને k શૂન્યેતર અચળ સંખ્યા છે. તો x² જો સિમ્પલ છે, આલ્ફા પ્લસ બીટા આ આખી √2 છે ને એ કિંમત છે આપણી. તો અહીંયા લખો √2x અને આલ્ફા ડોટ બીટા એટલે 1/3. બસ આમાં હવે કશું જ કંઈ કરવાનું નહીં તમારે. આ જવાબ આમ તો છેદ 3 લઈને લસા લઈને ગુણવું પડે છે, પણ એવું આપણે કરવું નથી. આ જવાબ દોડશે એકદમ 80 ની 100 ની સ્પીડે દોડશે. અરે જેટલી સ્પીડે દોડાવો એટલો દોડશે. ઓકે. તો બધા દાખલામાં એ જ છે. હવે ધારો કે તમારે આ લખવું હોય તો કંઈ નહીં, અહીંયા વચ્ચે લખો -1/4 અને માઇનસ પ્લસ થશે પાછા, અને 1/4. મૂળ આ પહેલી કિંમત છે આલ્ફા પ્લસ બીટા છે અને આ છે આલ્ફા ડોટ બીટા છે.
ધારો કે કોઈ રકમ બદલે છે અને કોઈ રકમ છે નહીં. ચલો કશો વાંધો નહીં. યાર શું કરીએ, ચલો કોઈ વાત નહીં. લાસ્ટ દાખલો. ઓકે, કદાચ રકમ કંઈક અલગ હોય તો ધારો કે એવું છે, જો દ્વિઘાત બહુપદીના શૂન્યો -4 અને 4/3 અને √5 હોય તો, અરે આ તમારા માટે અઘરું પડશે. શૂન્યો 5 અને -2 હોય તો, શૂન્ય હોય તો દ્વિઘાત બહુપદી, અક્ષર સારા કાઢો. દ્વિઘાત બહુપદીના શૂન્ય -5 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. ઓકે, આપણે આના ઉપરથી બહુપદી મેળવવાની છે. તો ત્યારે સૂત્ર યાદ રાખવાનું, આન્સર જ્યારે પણ આ બહુપદી શોધવાની હોય તો અહીંયા જોજો, આ જે છે ને એ આલ્ફા છે 5 અને બીટા છે -2. આ ધ્યાન રાખજો. પેલામાં શું થતું હતું, સીધો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો હતો. અહીંયા સરવાળો નથી, એટલે શૂન્યો આલ્ફા એન્ડ બીટા. પછી તમે લખશો p ઓફ x બરાબર કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x અને પ્લસ આલ્ફા ડોટ બીટા. કે ઇઝ નોટ ઇક્વલ 0, કોઈ બાત નહીં, ચલેગા, તમારા માટે ચાલશે. x² ભાઈ શાંતિથી, x² માઇનસ આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા એટલે આ અને બીટા એટલે આ મૂકવાનું, કૌંસમાં કરીશ તો આ છે 5 પ્લસ અને -2 અને -2. હું ડાયરેક્ટ લખું છું -2 એના જોડે x પ્લસ આલ્ફા એટલે 5 અને બીટા એટલે -2. કે જવાબ આવી ગયો, ચિંતા ના કરતા. 5 માંથી 2 જાય તો 3x અને 5 दूना 10 प्लस माइनस माइनस, यहाँ अपना आंसर खत्म होता है. तो शून्य आप्या હોય તો કંઈક આવું સાદરૂપ આપીને અને જો સરવાળોને ગુણાકાર આપ્યો હોય તો એઝ ઇટ ઇઝ સીધી કિંમત મૂકી દો અને બહુપદી મળે. 2 માર્ક્સ મળશે આનાથી. ઓકે, ચલો તો આશા રાખું છું તમને ગમ્યું હશે. જો અત્યાર સુધી ધુરંધરો ટક્યા હોય આટલું જોવામાં તો એને લાઈક કરજો, તમારા જેવા મિત્રોને શેર કરજો. ઓકે, બાકી જોઈએ જ્યાં પહોંચવું હશે ત્યાં પહોંચશે વિડીયોને. બાકી બહુ ચિંતા નહીં, આપણે આપણું કામ કરવાનું. મારે જે પણ મારું રૂટીન કામ છે, વિડીયોઝ બનાવીશ થોડા ઘણા, જે ટાઈમ મળે એ પ્રમાણે. તમારે તમારા ક્ષમતા પ્રમાણે ભણવાનો પ્રયત્ન કરવાનો, ચોક્કસ સફળતા મળશે જ એમાં. અને ગીતા સરસ કહે છે કે ભાઈ કામ કરતા જાઓ ને બહુ ફળની ઈચ્છા ના રાખો. બરાબર? હા, ફળ વ્યવસ્થિત છે કે નહીં એ થોડું જોવું પડે. ભણવામાં એવું ના ચાલે કે ભાઈ ભણ્યા જ જાઓ પણ માર્ક્સ ના આવે, એવું ભણીને શું કામનું. એટલે પાછું થોડું બધું છે. પણ બહુ ગીતાનો સિદ્ધાંત સરસ જ છે, પણ હું એટલું કંઈ સમજાવી ના શકું અને મારું લેવલ એટલું નથી સમજાવવાનું. પણ મજા આવે છે જો ગીતાના આધારે ચાલો તો. બટ ડોન્ટ વરી, કામ કરતા જાઓ, હાક મારતા જાઓ, મદદ કરતા રહેશે ભગવાન. અને મજાથી તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. ચલો તો અસ્તુ, નમસ્કાર, રામ રામ. પછી મળીશું અને સરસ કોઈ એકાદ ચેપ્ટરમાં બીજું પાસ થવાનું અમૃત જોઈશું. આજે વિડીયો જોયો હશે અને એટલું શીખશે, એટલું મગજમાં બેસશે, નો ડાઉટ મિનિમમ 3 માર્ક્સ મળશે. મિનિમમ 3 માર્ક્સ. ઓકે, ખાલી એક ટોપિક બાકી રાખ્યો છે, જે તમને જો આટલું આવડી જાય તો પછી તમે બાકીના વિડીયોઝમાં પ્રશ્ન 1 જોઈ શકો છો 2.2નો. ચલો પછી એક જોરદાર ચેપ્ટર લઈશું તમારા માટે, આંકડાશાસ્ત્રનું. આમ તો સંભાવના ઘણા બધા ચેપ્ટર છે, આ પહેલું ચેપ્ટર થાય છે તમારા અમૃતનું. ઓકે, ચલો પછી મળીશું. બાય બાય.